વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આઈપીએલ ચાલી રહી છે એમ તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ જીપીએલ 2024 એટલે કે ગુજકેટ પ્રીમિયર લીગ ગુજકેટ 2024 માટેની સંપૂર્ણ તૈયારી, એ પણ બિલકુલ ફ્રી, કોઈ પણ પ્રકારના ચાર્જ વગર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર. અને વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે જોવાના છે ગુજકેટ 2024 માટેનો એક ખાસ એવો સેશન, જેની અંદર ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય ફૂલ સિલેબસના મોસ્ટ આઈએમપી એમસીક્યુ આજના સેશનમાં આપણે જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક એમસીક્યુ ખાસ તૈયાર કરજો. ગુજકેટ 2024 ની અંદર ધૂમ મચાવી દેવાની છે. વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી દરેકે દરેક લેક્ચરની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, સૌ સાથે મળીને આપણે આજના સેશનની શરૂઆત કરીએ. પહેલો એમસીક્યુ કંઈક આપણને આવી રીતે આપ્યો છે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે છે એનો એસઆઈ એકમ કયો થાય. હવે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે અને એનો એસઆઈ એકમ જે છે એની આપણને કયો થાય એ કહેવાનું કીધું છે. તો વિદ્યુત ક્ષેત્ર છે એટલે વોલ્ટ બાય મીટર, એ એનો એસઆઈ એકમ થશે. એટલે પહેલા પ્રશ્નમાં આપણો ડી જે છે એ સાચો જવાબ આવશે. ચાલો નવો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે કુલમ અચળાંક કે જે છે એનું પારિમાણિક સૂત્ર જે છે એ કયું થાય એ આપણે ગોતવાનું છે. હવે કે નું પારિમાણિક સૂત્ર જોતો હોય તો કે નો એકમ જે છે એ આપણને ખબર હોવી પડે. કે નો એકમ શું થાય તો કે ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ સ્ક્વેર થાય. ચાલો ન્યૂટન જે છે એને આપણે ખોલીએ તો ન્યૂટન જે છે એનું સૂત્ર જે છે એ થઈ જશે કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર અને એના છેદમાં સેકન્ડ સ્ક્વેર, એને ગુણ્યા અહીંયા મીટર સ્ક્વેર એના છેદમાં કુલમ સ્ક્વેર. ચાલો અગર આનું આપણે સાદુરૂપ આપીએ તો આ વસ્તુ જે છે એ બનશે કેજી ઇન્ટુ મીટર રેઝ ટુ 4 એના છેદમાં સેકન્ડ સ્ક્વેર અને કુલમ સ્ક્વેર છે. તો Q ઇઝ ઇક્વલ ટુ IT અનુસાર જોઈએ તો એમ્પિયર સ્ક્વેર અને સેકન્ડ સ્ક્વેર એવું થાય. હવે આનું જો તમે પારિમાણિક સૂત્ર બનાવશો તો M1 બરાબર છે L જે છે એની કેટલી ઘાત તો કે 4 ઘાત. હવે બીજી એક વસ્તુ અહીંયા જે છે એ ન્યૂટન આપણને આપ્યું છે, તો ન્યૂટન એટલે કેજી ઇન્ટુ મીટર બાય સેકન્ડ સ્ક્વેર થાય. એટલે જે આપણે અહીંયા મીટર સ્ક્વેર લખ્યું છે એની જગ્યાએ માત્ર અહીંયા આપણી પાસે મીટર આવશે. એ મીટર અને મીટર સ્ક્વેર જે છે એનો ગુણાકાર થશે એટલે અહીંયા આપણી પાસે મીટર રેઝ ટુ 3 આવશે. ચાલો ક્લિયર. એટલે અહીંયા એ વસ્તુ આપણે કરેક્શન કરીએ તો અહીંયા M1 L3 બરાબર છે અને T-4 અને A-2 આવું આવતો હોય એ તમારો જવાબ થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવો જોઈએ, અહીંયા પ્રવાહની જગ્યાએ એને I એવું નામ આપ્યું છે બરાબર. તો એવો ઓપ્શન તમને ક્યાં દેખાય છે? M1 L3 T-4 અને A-2 એ મને કહે કે અહીંયા એ ઓપ્શનમાં દેખાય છે. એટલે આપેલ પ્રશ્ન જે છે એમાં એ વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ, તો કે કુલમના નિયમ અનુસાર F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 બાય R રેઝ ટુ N. એમાં એવું કીધું છે R અંતર છે તો N ખાલી જગ્યા. બહુ સિમ્પલ પ્રશ્ન છે. R સ્ક્વેર K Q1 Q2 બાય R સ્ક્વેર. હવે N જે છે એની જગ્યાએ શું હોવું જોઈએ તો કે બગડો હોવો જોઈએ. એટલે એ જોતા ત્રીજા પ્રશ્નની અંદર આપણો બોમ્બે સાચો જવાબ થશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, નવો પ્રશ્ન લઈએ. M દળના પ્રવાહીનો બુંદ પરનો વિદ્યુત ભાર, કોઈ એક બુંદ છે એનો ઉપરનો વિદ્યુત ભાર કેવું છે, આ બુંદને સંતુલિત કરવા માટે એમાં એવું થાય કે M દળ છે એટલે નીચેની બાજુ આવશે mg, એટલે ઉપરની દિશામાં થશે તમારું QE બરાબર. તો તમારે ક્ષેત્ર જે છે એનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો જો એ ક્ષેત્રનું મૂલ્ય તમારે જોતું હોય તો mg ઇઝ ઇક્વલ ટુ QE એ કંઈક આપણું સૂત્ર થાય અને એની અંદર આપણે ક્ષેત્ર જે છે એની ગણતરી કરવાની છે. તો mg બાય q બરાબર. ક્ષેત્રને અગર તમે કરતા બનાવશો તો કેપિટલ E ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે mg બાય q જે છે એ તમારો સાચો જવાબ થશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપેલ પ્રશ્ન જે છે એમાં એ જે છે એ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 1 કુલમ વિદ્યુત ભારમાંથી બહાર નીકળતી વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓની સંખ્યા જે છે એ કેટલી હોય એની આપણે ચર્ચા કરવાની છે. હવે વિદ્યુત ભારમાંથી બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે કે ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ સબમિશન q બાય એપ્સિલોન 0 થાય. હવે અહીંયા 1 કુલમમાંથી બહાર આવતી કીધી છે એટલે 1
એપ્સાઇલન 0 ની કિંમત 8.85 ગુણ્યા 10⁻12 કરી દેવાની. આનો જે કાંઈ જવાબ આવે એ તમારો જવાબ થાય. હવે આની ગણતરી કરવો જોઈએ. 1/8.85 ગુણ્યા 10⁻12 કરવો જોઈએ. શું જવાબ આવે છે? તો ગણતરી કરતા આપણો જે જવાબ છે એ 1.13 ગુણ્યા 10⁻11 1.13 ગુણ્યા 10⁻11 એ આપણી ક્ષેત્ર રેખાઓ જે છે એની શું થાય? તો કે સંખ્યા થાય. ચાલો ક્લિયર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નવો આપણો પ્રશ્ન લઈએ. 6થા નંબરનો આપણો પ્રશ્ન કે આકૃતિમાં દર્શાવેલ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ. હવે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ જે છે એ કેટલું હોય એ આપણે ગણતરીમાં લેવાનું છે. હવે જો ફ્લક્સ અહીંયા ગોતવાનું કીધું છે. ફ્લક્સ એટલે શું થાય? ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ સબમિશન q બાય એપ્સાઇલન 0 થાય. સબમિશન q એટલે જે ઘેરાતો વિદ્યુત ભાર જે છે એ થાય. પણ અહીંયા તમે જુઓ ઘેરાતો વિદ્યુત ભાર એક પ્લસ q એક માઇનસ q છે એટલે ઘેરાતો વિદ્યુત ભાર જ શૂન્ય છે. એ જોતા આપેલ પ્રશ્ન જે છે એમાં સાચો જવાબ આપણો શું ગણાશે? તો કે શૂન્ય એ આપણો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 7 નંબરનો આપણો પ્રશ્ન લઈએ તો કે ડાયપોલના લીધે મોટા અંતર માટે વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંતર સાથે કેવી રીતે ઘટતું જાય છે? તો ડાયપોલ માટે કીધું છે અને મોટા અંતરે વાત કરી છે એટલે r ઇઝ મચ ગ્રેટર ધેન a એના માટેની વાત કરી છે. તો ડાયપોલ માટે એ વસ્તુ આપણે ભણીએ છીએ. ક્ષેત્ર કીધું છે એટલે 1/r³ એટલે કે 7મો પ્રશ્ન જે છે એમાં વિદ્યાર્થી મિત્રો બોમ્બે આપણો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. નવો પ્રશ્ન લઈએ. 8 નંબરનો પ્રશ્ન કે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ખાલી જગ્યા. માની લો કે કોઈ એક ઇલેક્ટ્રોન છે અને પ્રોટોન છે એને તમારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાનો છે અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો એના ઉપર શું થાય? તો બંનેમાં ઉદ્ભવતો પ્રવેગ જે છે. હવે જો અહીંયા એવું છે કે તે બંનેમાં લાગતા બળના મૂલ્ય અને દિશા સમાન હોય, બંને ઉપર લાગતા બળના મૂલ્ય સમાન હોય, પ્રવેગ સમાન હોય કે ઉદ્ભવતા પ્રવેગના મૂલ્ય સમાન હોય. હવે તમે જુઓ કે તમે એક જ સરખો ક્ષેત્રમાં મૂકો એટલે F ઇઝ ઇક્વલ ટુ QE અનુસાર, કારણ કે ક્ષેત્ર તો એક જ સરખો છે, વિદ્યુત ભાર એક જ સરખો છે એટલે બળ બંને ઉપર લાગે એ એક જ સરખું લાગે. પણ તમે F ઇઝ ઇક્વલ ટુ MA અનુસાર તમે જુઓ તો પ્રવેગને કરતા બનાવો એટલે F/m થાય. બંનેના દળ જુદા જુદા હોવાને કારણે પ્રવેગ જે છે જુદો જુદો હોઈ શકે. એટલે બંને પ્રવેગવાળા ઓપ્શન તો છે એ તમારા શક્ય જ નથી. બંને બળના મૂલ્ય અને દિશા સમાન હોય એ પણ શક્ય નથી. દિશા એટલે સમાન નહીં હોય કારણ કે એક ધન વિદ્યુત ભાર છે, એક ઋણ વિદ્યુત ભાર છે. એટલે સાચો જવાબ જે છે એ કયો આવશે? બોમ્બે આવશે કે બંને ઉપર લાગતા બળો જે છે એના મૂલ્ય જે છે એ કેવા છે? તો કે સમાન છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 9મો નંબરનો પ્રશ્ન જે છે એ આપણે લઈએ તો 9મા નંબરના પ્રશ્નમાં 100 વોલ્ટની બેટરી સાથે જોડેલા ચલિત કેપેસિટરનું કેપેસિટન્સ જે છે એ 2 માઇક્રોથી 10 માઇક્રો થાય છે તો ઉર્જામાં થતો ફેરફાર કેટલો હોય? ચાલો ઉર્જા એટલે u ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે 1/2 CV² થાય. ચાલો 1/2 આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. C એટલે જે કેપેસિટન્સમાં થતો ફેરફાર. કેપેસિટન્સમાં ફેરફાર તમે જો 2 માંથી 10 થાય છે એટલે 10 માંથી 2 બાદ કરી નાખો એટલે 8 ગુણ્યા 10⁻6 થાય. એને ગુણ્યા તમારું સ્થિતિમાન જે 100 તમે આપ્યું છે એનો વર્ગ એટલે 10⁴ થાય. ચાલો આનો છેદ તમે ઉડાડી દેશો એટલે આ તમારું થઈ જશે 4 એટલે 4 ગુણ્યા 10⁻2 આ 6 છે અને આ 4 છે તો 4 ગુણ્યા 10⁻2 હોય એવો આપણો જવાબ એટલે આપેલ પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો ડી જે છે એ આપણો સાચો જવાબ ગણાશે. ચાલો ક્લિયર. આગળ વધીએ છીએ. નવો પ્રશ્ન આપણે લઈએ. 10 નંબરનો આપણો પ્રશ્ન તો કે 12 પિકોફેરાડે કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. કેપેસિટરમાં કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ પામી હશે? ફરીવાર વિદ્યાર્થી મિત્રો આમાં ઉર્જા જ ગણતરી કરવાની છે એટલે u ઇઝ ઇક્વલ ટુ 1/2 CV² વાળું સૂત્ર વાપરીએ. 1/2 કેપેસિટન્સની વેલ્યુ 12 ગુણ્યા 10⁻12 આપી છે એને ગુણ્યા v એટલે 50 વોલ્ટ એટલે 50 જે છે એનો વર્ગ એટલે કે 1/2 એને ગુણ્યા 12 ગુણ્યા 10⁻12 અહીંયા થશે 2500. ચાલો આનું આપણે સાદુરૂપ આપી દઈએ એટલે અહીંયા થઈ જશે 6 આ થઈ ગયા 6 ગુણ્યા 10⁻12 એને ગુણ્યા 2500. હજી 2 ઘાત અહીંયાથી ઉડાડી દો એટલે 10⁻10 થઈ જાય 25 6 150 થઈ જાય એટલે 150 ગુણ્યા 10⁻10 એટલે કે 15 ગુણ્યા 10⁻9 હોય એવો આપણો જવાબ થાય.
હવે અહીંયા જો 15 વાળો જે જવાબ છે એ માત્ર એક જ છે અને ઘાત તમે બેલેન્સ કરો તો પણ થઈ જાય છે. અહીંયા આપણે 15 ગુણ્યા 10 - 9 આવ્યું છે અને એનો જે જવાબ છે 1.5 ગુણ્યા 10 - 8 છે. એટલે સાચો જવાબ કયો ગણાશે વિદ્યાર્થી મિત્રો? બી જે છે એ સાચો જવાબ ગણાશે. ચાલો આગળ વધીએ છીએ. નવો પ્રશ્ન લઈએ તો કે 2 પિકોફેરાડે 3 અને 4 પિકોફેરાડના 3 કેપેસિટરને કેવી રીતે જોડ્યા છે? સમાંતરમાં જોડ્યા છે. તો સમતુલ્ય કેપેસિટન્સ ગોતવાનું છે. સમાંતર જોડાણ હોય એટલે કંઈ નથી, સીધો સરવાળો કરવાનો છે. 3 એનો સીધો સરવાળો કરો એટલે 2 પિકોફેરાડે પ્લસ 3 પિકોફેરાડે પ્લસ 4 પિકોફેરાડે એટલે 4 ને 3 7, 7 ને 2 9 એટલે ઇક્વિવેલન્ટ જે છે એ 9 પિકોફેરાડે થશે. સમાંતર જોડાણ છે. કેપેસિટરનું સમાંતર જોડાણ હોય એટલે સિમ્પલ સરવાળો જ કરવાનો હોય. તો 3 ને 4 7, 7 ને 2 9 એટલે કે 9 પિકોફેરાડે એ આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. કોઈ સર્કિટ આપણને આપી છે અને સમતુલ્ય કેપેસિટન્સ જે છે એની કિંમત જે છે એ ગોતવાની કીધી છે. તો અહીંયા તમે જો 1.5 માઇક્રોફેરાડ અહીંયા છે અને 1.5 અહીંયા પણ છે. બંને સમાંતરમાં દેખાય છે એટલે અહીંયા બંનેનું સમાંતર સોલ્વ કરતા 3 માઇક્રોફેરાડે અહીંયા વચ્ચે આવી જશે. હવે તમારી પાસે એકચ્યુઅલમાં કેટલા છે તો કે 1, 2 અને 3 માઇક્રોફેરાડે 3 કેપેસિટર જે છે એ ત્રણેય કેપેસિટર શ્રેણીમાં છે. હવે શ્રેણી જોડાણ માટે તમારે સમતુલ્ય જોતું હોય તો શ્રેણી જોડાણ માટે શું થાય? એક જ સરખા મૂલ્યના 3 કેપેસિટર છે એટલે એક જ સરખા મૂલ્યના 3 કેપેસિટર એટલે 3 માઇક્રોફેરાડે એને ભાગ્યા એની સંખ્યા એટલે કે 3 કટ થઈ જાય એટલે 1 માઇક્રોફેરાડે જે છે એ આપણો જવાબ આવશે. એટલે સાચો જવાબ જે છે એ આપેલ પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો ડી જે છે એ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 13 નંબરનો પ્રશ્ન હતો કે 1 નેનોફેરાડે અને 1 પિકોફેરાડ બરાબર 1 પિકોફેરાડે હોય તો ખાલી જગ્યા. હવે 1 નેનોફેરાડ ના છેદમાં 1 પિકોફેરાડ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. 1 નેનો એટલે 1 ગુણ્યા 10 - 9 છેદમાં 1 ગુણ્યા 10 - 12 ધેટ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. ચાલો આનો આપણે છેદ ઉડાડી દઈએ. છેદ ઉડાડતા ચલો તો અહીંયા આપણે છેદ ઉડાડશું એટલે 10 - 3 જે છે અહીંયા વધે એને ઉપર મોકલી દો એટલે 10 ની કેટલી થશે? +3 થશે. એ જોતા 13મા નંબરનો પ્રશ્ન જે છે એમાં વિદ્યાર્થી મિત્રો ડી જે છે એ આપણો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ છીએ. નવો પ્રશ્ન આપણે લઈએ તો કે અલગ કરેલા કેપિટલ R ત્રિજ્યાના ગોળાનું કેપેસિટન્સ શાના સમપ્રમાણમાં હોય? તો ગોળા માટેનું કેપેસિટન્સ જે છે એની ગણતરી કરવાની કીધી છે. તો એની માટે C = 4πε0r. આ બધી વસ્તુ કોન્સ્ટન્ટ છે એટલે C ઇઝ પ્રોપોર્શનલ ટુ શું થશે? R. એટલે કે આપેલ પ્રશ્ન જે છે 14 નંબર કે જેમાં B જે છે એ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ છીએ. કિર્ચોફનો જંક્શનનો નિયમ જે છે એ ખાલી જગ્યાનું પ્રતિબિંબ છે. જંક્શનનો નિયમ એટલે કે જ્યાં બધા જ વિદ્યુત ભારો જે છે એ ભેગા થાય છે, પ્રવાહો ભેગા થાય છે, આવતા બરાબર જતા એવું કંઈક આપણે ભણતા હતા બરાબર. તો અહીંયા પ્રવાહ ઘનતાના સદિશના સંરક્ષણ મુજબ, વિદ્યુતભાર સંરક્ષણ મુજબ તો ઓબ્વિયસલી સાચો જવાબ જે છે એ આપણને બીજો જ ઓપ્શનમાં મળી ગયો છે કે જંક્શનનો નિયમ કે જેની અંદર શું થાય છે? આવતા વિદ્યુતભાર બરાબર જતા વિદ્યુતભાર એટલે કે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ જે છે એ ત્યાં પડાય છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 16 નંબરનો આપણો પ્રશ્ન. એક ટીવી સેટમાં ઇલેક્ટ્રોનનું કિરણ જૂથ ઇલેક્ટ્રોન ગનથી પડદા તરફ ગતિ કરે છે. આથી રચાતો વિદ્યુત પ્રવાહ જે છે એ તમને 10 માઇક્રોએમ્પિયર આપ્યો છે. તો દરેક સેકન્ડે ટીવીના સ્ક્રીન ઉપર અથડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે I = Q/T સૂત્ર થાય અને Q = NE/T કરી દઈએ તો I = NE/T એવું કોઈ સૂત્ર થયું અને આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એની ગણતરી કરવાની કીધી છે. તો N = તો કે I ગુણ્યા T એને ભાગ્યા E કરી દઈએ. ચાલો I એટલે કે પ્રવાહ, જે કેટલો પ્રવાહ પસાર થાય છે? 10 માઇક્રો એટલે 10 ગુણ્યા 10 - 6 એને ગુણ્યા 1 બરાબર અને એને ભાગ્યા E એટલે કે 1.6 ગુણ્યા 10 - 19 ચાલો આનું આપણે સાદુરૂપ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો. સાદુરૂપ આપવા માટે અહીંયાથી -6 કટ થઈ જાય એટલે અહીંયા -13 વધે બરાબર. અહીંયા આપણી પાસે 10 છે. હવે અહીંયા 1/1.6 કરીએ એટલે કંઈક 0.625 થાય બરાબર. એને ગુણ્યા આ 10 ની 13 ઘાત અને ઓલરેડી આ 1 ભાગ્યા મેં 1.6 કર્યું છે
એનો જવાબ 0.625 આવે. એટલે આ 10 નો એક મીંડું જે છે હજી છે, એટલે 0.625 ગુણ્યા 10^14 આવતું હોય એવો તમારો જવાબ થાય. 0.625 ગુણ્યા 10^14. અધરવાઇઝ તમે એક ઘાત ફેરવી નાખો તો 6.25 એને ગુણ્યા 10^13 એવો આપણો જવાબ થાય. તો એવો જવાબ મને અહીંયા એ ઓપ્શનમાં દેખાય છે. એટલે સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો એ જે છે એ તમારો સાચો જવાબ થશે. ચાલો ક્લિયર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નવો પ્રશ્ન 17 નંબરનો આપણો પ્રશ્ન. તો કે તાંબાના તારમાં પ્રવાહ ઘનતા કંઈક તમને આપી દીધી છે. 8 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. તો તારનો વ્યાસ તમારે ગોતવાનો છે. તો પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે I/A થશે. A ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે I/J થઈ જાય. ચાલો A ની જગ્યાએ હું મૂકી દઈએ πr². ધેટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? I/J થઈ જાય. હવે R જે છે એટલે ત્રિજ્યા છે આપણી પાસે. ત્રિજ્યા એટલે શું થાય? તો કે વ્યાસ ભાગ્યા 2 થાય. જો ત્રિજ્યા તમારે જોતી હોય તો શું થાય? વ્યાસ ભાગ્યા 2 થાય. એ વસ્તુ તમે અહીંયા મૂકો જોઈએ એટલે અહીંયા આવી જશે πd²/2 થાય. તો એકચ્યુઅલમાં એ થઈ જશે 4. ધેટ ઇઝ ઇક્વલ ટુ I/J થશે. ચાલો આમાંથી d વ્યાસ આપણે જોઈએ છે એટલે d² ને કરતા બનાવી દઈએ. d² ધેટ ઇઝ ઇક્વલ ટુ ચોગડો જે છે આ બાજુ વયો જશે તો 4i એના છેદમાં π/j. બરાબર. આની અંદર ખાલી કિંમત મૂકી દો તો કે 4 એમનેમ રહેશે. પ્રવાહ જે છે એ 8 છે એને ભાગ્યા પાઈની કિંમત 3.14 થશે. અને પ્રવાહ ઘનતા તમને કેટલી આપી છે? તો કે 2.5 ગુણ્યા 10^8 આપી છે. ચાલો આ વિદ્યાર્થી મિત્રો સિમ્પલ કેલ્ક્યુલેશન કરવો જોઈએ. અને જે કોઈ કેલ્ક્યુલેશન કરો છો એનું રૂટ કાઢવાનું ના ભૂલતા. કારણ કે વર્ગ જ્યારે આ બાજુ આવે છે ત્યારે એનું શું થઈ જાય છે? તો કે વર્ગમૂળ થઈ જાય છે. એટલે સાચો જવાબ જે છે એ તમારે મને કહેવાનો છે. ચાલો ગણતરી કરતા કરવો જોઈએ. સાચો જવાબ કેલ્સીની મદદથી ગણતરી કરવો જોઈએ અને રૂટ પણ કાઢવાનું ભૂલતા નહીં. ચાલો શું જવાબ આવે છે ફટાફટ લખવો જોઈએ. એટલે કે સાચો જવાબ 0.2 mm. ખાસ તમે જોજો અહીંયા પણ 0.2 છે. 0.2 0.2 અને 2 0.2 mm એ આપણો સાચો જવાબ થશે. mm એટલે કે 0.2 ગુણ્યા 10^-3 જે છે એ આવવું જોઈએ ગણતરી કરતા. એટલે આપણો સાચો જવાબ જે છે વિદ્યાર્થી મિત્રો આપેલ પ્રશ્નમાં કયો થશે? તો કે એ આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ. નવો પ્રશ્ન આપણે લઈએ 18 નંબરનો પ્રશ્ન કે વિદ્યુત અવરોધનો એકમ નીચેનામાંથી કયો છે? હવે અવરોધનો એકમ આપણે જે છે એ ગણતરીમાં લેવાનું છે. હું અહીંયાથી શું કરું છું કે બધા ઓપ્શન જે છે મારે ચેક કરવા જ પડે. એની વગર ચાલવાનું નથી. તમને 18 નંબરનો જે પ્રશ્ન જે છે એમાં એવું કીધું છે કે નીચેનામાંથી ખાલી જગ્યા જે છે એ અવરોધનો એકમ છે. તો એમાં તમારે શું કરવું પડશે? અહીંયા જૂલ/કુલમ જે છે એની ગણતરી કરવી પડશે. જૂલ/એમ્પિયર ઇન્ટુ કુલમ છે એની ગણતરી કરવી પડશે. જૂલ/કુલમ ઇન્ટુ એમ્પિયર છે એની ગણતરી કરવી પડશે. અને વોટ/મીટર જે છે એની પણ ગણતરી કરવી પડશે. પણ અહીંયા હું તમને જે સાચો જવાબ છે એ તમને આપી દઉં છું કે સાચો જવાબ છે સી છે. સી જે છે એમાં જૂલના છેદમાં કુલમ ઇન્ટુ એમ્પિયર છે. તો ચલો જૂલની જગ્યાએ શું લખી શકાય? તો કે કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર ના છેદમાં સેકન્ડ સ્ક્વેર લખી શકાય. કુલમની જગ્યાએ શું લખી શકાય? તો કે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ લખી શકાય. કુલમ એક જ છે એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ લખી શકાય. એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. અને ઓલરેડી 1 એમ્પિયર તમારી પાસે છે એટલે એકમ શું થઈ ગયો? કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર ના છેદમાં એમ્પિયર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ જે છે એની 3 એટલે જો આનું પારિમાણિક સૂત્ર તમે બનાવો તો m1 L2 T-3 અને A-2 થાય. અને મને અવરોધનું પારિમાણિક સૂત્ર આવડે છે કે ભાઈ m1 L2 T-3 અને A-2 થાય. તો એ જોતા આપણો સાચો જવાબ જે છે એ કયો આવશે? તો કે સી આવશે. આવી જ રીતે તમારે જૂલ/કુલમ તમે કરો તો અહીંયા જૂલ/કુલમ છે તો જૂલમાં કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર ના છેદમાં એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય. આનું પારિમાણિક સૂત્ર m1 L2 T-1 અને A-1 થાય. જે ખોટું છે એટલે એ ઓપ્શન આવશે નહીં. એવી રીતે તમારે બાકીના ત્રણેય ઓપ્શન જે છે એનું સિલેક્શન કરી દેવાનું છે.
અને સાચો જવાબ જે છે એ તમારે ગોતવાનો છે, પણ આપેલ પ્રશ્નની અંદર સી જે છે એ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. 19 નંબરનો પ્રશ્ન તો કે એક બેટરી સાથે 2 ઓહમનો અવરોધ જોડવામાં આવે છે, બરાબર, ત્યારે મળતો પ્રવાહ 0.9 એમ્પિયર છે, અને જ્યારે 7 ઓહમનો અવરોધ જોડવામાં આવે છે ત્યારે મળતો પ્રવાહ જે છે 0.3 એમ્પિયર છે. તો બેટરીનો આંતરિક અવરોધ જે છે એની ગણતરી આપણે કરવાની છે. તો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે એપ્સાઇલનના છેદમાં R પ્લસ R, સિમ્પલ સૂત્ર થાય. પહેલા કિસ્સાની અંદર પ્રવાહ જે છે 0.9 છે, એટલે 0.9 દેટ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલન. ત્યારે અવરોધ કેટલો જોડ્યો છે? તો કે 2 ઓહમ પ્લસ સ્મોલ r થઈ જાય. આને આપી દો સમીકરણ નંબર 1. પછી શું કરે છે? તો કે પછી ફેરફાર કરે છે. 7 ઓહમનો અવરોધ જોડે છે ત્યારે પ્રવાહ 0.3 થાય છે. તો કે 0.3 બરાબર એપ્સાઇલનના છેદમાં 7 પ્લસ r થશે. આ બીજા નંબરનું સમીકરણ. આ બંને સમીકરણ જે છે એનો આપણે ગુણોત્તર લઈ લઈએ. તો જો બંને સમીકરણનો ગુણોત્તર લ્યો તો 0.9 ના છેદમાં 0.3 ધેટ ઇઝ ઇક્વલ ટુ, હવે એપ્સાઇલન તો બંનેમાં છે એટલે એ તો સામસામે કટ થવાનું છે. છેદનો છેદ છે અંશમાં જશે એટલે 7 પ્લસ r થશે, અને એને ભાગ્યા 2 પ્લસ r થશે. ચાલો આ છેદ તમે ઉડાડી દેશો એટલે આ સીધા જ તમારા શું થઈ જાય છે? 3. એટલે આ થઈ ગયા 3 ધેટ ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ r અને એના છેદમાં 2 પ્લસ r. અહીંયાથી આપણે ગણતરી કરી અને સ્મોલ r ને કરતા બનાવવાનો છે. ચલો અહીંયા લઈ લેશો એટલે 6 પ્લસ 3r ધેટ ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ r થશે. આને અંદર મોકલી દઈએ એટલે 2r ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 થશે, કારણ કે છગડું ઓલી બાજુ જાય એટલે 7 માંથી 6 જાય એટલે 1 થશે. એટલે r ની કિંમત જે છે એ r ની કિંમત 1/2 અથવા તો 0.5 ઓહમ એવો તમારો જવાબ થશે. તો એ જોતા આપેલ પ્રશ્ન જે છે 19 નંબરનો કે એમાં એ જે છે એ વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ, નવો પ્રશ્ન લઈએ. 21 નંબરનો પ્રશ્ન તો કે કેપિટલ R ત્રિજ્યા ધરાવતી વિદ્યુત પ્રવાહ ધારિત રિંગને લીધે અક્ષ પર તેના કેન્દ્રથી r અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ ખાલી જગ્યા હોય. હવે તમે જો આપેલ પ્રશ્નની અંદર આપણને શું કીધું છે કે કોઈ પ્રવાહધારિત રિંગને લીધે એના અક્ષ ઉપર કેન્દ્રથી r ઇઝ મચ ગ્રેટર ધેન r માટે. તો આ તો પ્રશ્ન પહેલા પણ આવી ગયો કે જ્યાં તમારું અંતર જે છે ચુંબકીય ક્ષેત્ર એ કેવી રીતે બદલાય છે? તો કે ઘનના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. B ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ 1/r³ થાય. એટલે સાચો જવાબ તમારો કયો ગણાશે? D તમારો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. 21 નંબરનો પ્રશ્ન. એની અંદર આપણને શું આપ્યું છે? તો કે માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. તો આ તારમાં 1.5 મીટર નીચે તમારે ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. ચાલો ચુંબકીય ક્ષેત્ર અમુક અંતરે ગોતવાનું હોય તો μ0I ના છેદમાં 2πr એવું સિમ્પલ સૂત્ર આવે. ચાલો μ0 ની કિંમત એટલે 4π ગુણ્યા 10⁻⁷. ચાલો પ્રવાહ કેટલો પસાર થઈ રહ્યો છે? તો કે 90 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે, છેદમાં 2π અને એને ગુણ્યા r એટલે કે અંતર એટલે 15/10 લખી દઈએ. ચાલો આનું આપણે સાદરૂપ આપીએ, બરાબર. આનું સાદરૂપ આપવો જોઈએ તો શું જવાબ આવે છે? તો આપણે સાદરૂપ આપીએ એટલે પાઈ અને પાઈ કેન્સલ થઈ જાય, આ 2 કેન્સલ થઈ જાય, 2 અહીંયા વધ્યા, બરાબર. 15 અને 6 90 થઈ જાય, આ થઈ ગયા 12 એટલે b ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયા 12 એને ગુણ્યા અહીંયા 10⁻⁷ છે, અહીંયા 10 છે તો ગુણ્યા 10⁶, બરાબર. અહીંયા 10⁻7 છે, -7 છે અને અહીંયા 10 છે એટલે 10⁻⁶ આવતું હોય એવો તમારો જવાબ થાય. એટલે 12 ગુણ્યા 10⁻⁶. એટલે અહીંયા 12 નથી પણ 1.2 વાળા ઓપ્શન મને 2 આપ્યા છે, બરાબર. તો અહીંયા એવું છે કોઈ પ્રવાહધારિત તાર કે જેમાં પૂર્વથી પશ્ચિમ દિશામાં પ્રવાહ પસાર થાય છે, બરાબર. માની લો કે આ પૂર્વ દિશા છે તમારી અને પશ્ચિમ દિશા છે, એની નીચે એટલે કે અહીંયા તમને ગોતવાનું કીધું છે. અગર તમે જમણા હાથના નિયમ પ્રમાણે જોવા જાઓ તો ચુંબકીય ક્ષેત્ર જે છે એની દિશા કઈ થાય? તો કે દક્ષિણ તરફની થાય. એટલે એ જોતા આપેલ પ્રશ્ન જે છે એમાં D જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ, નવો પ્રશ્ન લઈએ. 1 ટેસ્લા બરાબર ખાલી જગ્યા. બહુ સરળ પ્રશ્ન છે. 1 ટેસ્લા બરાબર કેટલા ગોસ થાય? વિદ્યાર્થી મિત્રો આપો જવાબ જોઈએ. તો 1 ટેસ્લા બરાબર 10⁴ ગોસ થાય. એટલે કે સાચો જવાબ કયો છે? બોમ્બે.
ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 23 નંબરનો આપણો પ્રશ્ન જે છે એ લઈએ. તો આપણે સાપેક્ષ પરમિએબિલિટી 0.075 આપી છે. ચુંબકીય સસેપ્ટિબિલિટી જે છે એની ગણતરી કરવાની છે. તો આપણી પાસે સૂત્ર છે તો કે μr = 1 + chi m. ચાલો એમાંથી chi m ને આપણે કરતા બનાવીએ તો μr -1 કરવું પડે એટલે 0.075 માઇનસ આપણે 1 કરીએ તો xm ની કિંમત કેટલી થાય તો કે જો 0.075 માંથી 1 બાદ કરો તો માઇનસ મોટા રકમની નિશાની આવે 0.925 થાય. એ જોતા આપેલ પ્રશ્ન જે છે એમાં વિદ્યાર્થી મિત્રો બોમ્બે જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ છીએ. નવો પ્રશ્ન લઈએ. 24 નંબરનો પ્રશ્ન. ઓરડાના તાપમાને કાયમી ચુંબક માટે ખાલી જગ્યા. જો ઓરડાના તાપમાને હોય ને તમે કાયમી ચુંબકની ચર્ચા કરતા હો તો તમને 4 ઓપ્શન આપ્યા છે. ડોમેન્સ સંપૂર્ણ રીતે ગોઠવાયેલા હોય તો ના હોય, હજી તો ઓરડાનું તાપમાન છે. ડોમેન્સ આંશિક રીતે ગોઠવાયેલા હોય તો કે હા હોય. એટલે સાચો જવાબ અહીંયાથી જ આપણને મળી ગયો. બીજો ઓપ્શન ચેક કરવાથી જ મળી ગયો. એટલે બી જે છે એ 24 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ ગણાશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નવો પ્રશ્ન લઈએ 25 નંબરનો. તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે વર્તુળાકાર ગૂંચળાઓને 3 સ્થિતિઓમાં ગોઠવેલા છે. તો બે ગૂંચળાઓના તંત્રનું અન્ય પ્રેરકત્વ જે છે એ કેટલું થાય અથવા તો કયા કિસ્સામાં મહત્તમ થાય, કારણ કે ઓપ્શનમાં બધે મહત્તમ એવું લખ્યું છે. તો હવે આપણને ખબર છે કે અન્ય પ્રેરકત્વ જે છે એ ગૂંચળાની પોઝિશન ઉપર, એની ગોઠવણ ઉપર પણ આધારિત છે. 4 ઓપ્શન તમને આપ્યા છે, એમાં કયામાં મહત્તમ થાય એની ચર્ચા તમારે કરવાની છે. હવે પહેલી સ્થિતિ જે છે ને એ તમે ધ્યાન કરો અને એ જ આપણો સાચો જવાબ છે. પહેલી સ્થિતિમાં હું એવું માની લઉં કે ભાઈ નીચેની જે લૂપ જે છે એમાંથી પ્રવાહ પસાર થાય છે. તો અગર એમાંથી પ્રવાહ પસાર થાય છે તો ચુંબકીય ક્ષેત્ર જે છે ઉપરની દિશામાં હોય અને મેક્સિમમ ક્ષેત્ર રેખાઓ જે છે એ ઉપરની જે કોઇલ છે, ગૂંચળું છે એમાંથી પસાર થઈ જાય તો ત્યાં આપણને શું થાય કે એનું અન્ય પ્રેરકત્વ વધારે મળી શકે છે. એ વસ્તુ તમારી બી સી ઓપ્શનમાં થતી નથી. એટલે કે સાચો જવાબ જે છે એ આપણો કયો ગણાશે તો કે એ જે છે એ આપણો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એ અને બી બંને વર્તુળાકાર લૂપ છે જેમના સમતલ એકબીજાને સમાંતર છે અને વચ્ચે ચુંબક ગતિ કરે છે તો ખાલી જગ્યા. હવે જો બે લૂપ આપી છે અને ચુંબકને ગતિ કરાવવાની છે, લેન્ઝનો નિયમ અહીંયા વાપરવાનો છે. અહીંયા નજીક જાય એટલે આ નોર્થ છેડો બને અને આ સાઉથ છેડો કોઇલથી દૂર જાય એટલે આ પણ નોર્થ છેડો બને. આ બંને નોર્થ છેડા હોય તો એકબીજા વચ્ચે શું થાય વિદ્યાર્થી મિત્રો તો કે અપાકર્ષણ થાય. બરાબર, બંને નોર્થ છેડા બને છે, બંને નોર્થ છેડા બને એટલે બંને વચ્ચે અપાકર્ષણ થાય તો બંને લૂપ એકબીજાને અપાકર્ષે. એટલે કે સાચો જવાબ 26માં પ્રશ્નમાં કયો થશે તો કે બોમ્બે એ આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એક ઇન્ડક્ટર જે છે, એક ઇન્ડક્ટર નું આત્મપ્રેરકત્વ તમને 50 મિલી હેનરી આપ્યું છે અને એમાંથી 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 0.1 સેકન્ડમાં સમાન રીતે પસાર થાય તો સરેરાશ પ્રેરિત EMF એટલે કે એપ્સિલોન = L × ડેલ્ટા I/ડેલ્ટા T. એપ્સિલોન = L ની કિંમત કેટલી આપી છે 50 × 10⁻³ એને ગુણ્યા પ્રવાહ કેટલો આપ્યો છે તો કે 1, એને ભાગ્યા સમય કેટલો આપ્યો છે તો કે 1/10. આ મીંડા ઉડી જાય એટલે કે 500 × 10⁻³ એટલે કે 5 × 10⁻1 એટલે કે 0.5 એવો આપણો જવાબ આવે. એટલે સાચો જવાબ આપણો ડી જે છે એ સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ છીએ. નવો પ્રશ્ન 28 નંબરનો આપણે લઈએ. તો કે એકબીજાને સમાંતર જોડેલ L1 અને L2 ઇન્ડક્ટરમાં ગૂંચળાઓનો પરિણામી ઇન્ડક્ટન્સ કેટલો થાય. તો એકબીજાને સમાંતર હોય બરાબર, L1 અને L2 ઇન્ડક્ટન્સ વાળા બે ગૂંચળાઓનો ઇન્ડક્ટન્સ આપણે ગોતવાનું છે. હવે અહીંયા જોજો કે સમાંતર જોડાણ તમને કીધું છે. કયું જોડાણ કીધું છે? ઇન્ડક્ટર હોય એટલે આપણે એવું સમજવાનું કે એક પ્રકારનું અવરોધના જે શ્રેણી સમાંતર જોડાણ છે એ જ આપણે ઇન્ડક્ટરના શ્રેણી સમાંતર જોડાણ છે. એટલે અવરોધની અંદર આપણે સમાંતર જોડાણનું સૂત્ર લખતા હતા તો કે ભાઈ L1/L2 L1 × L2 upon L1 + L2. એટલે અહીંયા પણ આપણો એ જ એટલે કે એ આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 29 નંબરનો આપણો પ્રશ્ન જે છે એ આપણે લઈએ. તો કે LCR પરિપથમાં AC પ્રાપ્તિ સ્થાનની કોણીય આવૃત્તિ ઘટાડતા કેપેસિટિવ રિએક્ટન્સ
પહેલું કેપેસિટિવ રિએક્ટન્સ આપ્યું છે અને બીજું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપ્યું છે, એ ખાલી જગ્યા થાય. હવે XC એટલે કે થાય 1/ωc. તમને કોણીય આવૃત્તિ ઘટાડવાનું કીધું છે, બરાબર. એટલે આને તમે ઘટાડો તો એની સામે આ જે છે એ વધે, બરાબર. અને XL = ωL થાય. તો એમાં જો આ વધારશો તો આ વધે, બરાબર. સોરી, ઘટાડવાની છે. તો બીજા કેસની અંદર જો તમે આને ઘટાડશો, ωL છે, XL નું સૂત્ર તો કે XL = ωL. એમાં ભાઈ આને તમારે ઘટાડવાનું છે તો આ વસ્તુ તમારી ઘટશે. તો XC વધે અને XL ઘટે. પહેલામાં અહીંયા આવશે વધે અને અહીંયા આવશે ઘટે. એ આપણો જવાબ, એટલે વધે અને ઘટે, એટલે 29 નંબરમાં એ જે છે એ વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. LC પરિપથમાં કેપેસિટરનું મૂલ્ય C માંથી બદલીને C/4 કરવામાં આવે છે અને એ જ અનુનાદ આવૃત્તિ માટે ઇન્ડક્ટરનું મૂલ્ય L થી બદલીને કેટલું કરવું જોઈએ? હવે જો અનુનાદ આવૃત્તિ તમારે એકની એક જ રાખવાની છે, એટલે નવી આવૃત્તિ બરાબર જૂની આવૃત્તિ બેયને સરખાવી દઈએ, એક જ સરખી છે. કિંમત મૂકતા 1/2π √L' C' that is equal to 1/2π √L અને C થાય. ચાલો આમાં તો કે સામસામે આપણે 2π કેન્સલ કરી દઈએ, તો કે રૂટ પણ કેન્સલ થઈ જાય, એટલે 1/L' C' that is equal to 1/LC. એટલે કે આપણું L' C' that is equal to L into C. નવું તમને ઇન્ડક્ટન્સ ગોતવાનું કીધું છે, તો નવું ઇન્ડક્ટન્સ = LC/C' થઈ જાય, બરાબર. આ L એમનેમ રાખીએ, આ C પણ એમનેમ રાખીએ. જે નવો C જે છે એ કેટલો કરવાનો છે તો કે C/4. એ C/4 તમે કરો, ચોકડો ઉપર જવા દો, C કેન્સલ થઈ જાય, એટલે નવું ઇન્ડક્ટન્સ જે છે એ તમારે કેટલું કરવું પડે તો કે 4 into L કરવું પડે. એટલે પહેલા હોય એના કરતાં કેટલું કરવું પડે તો કે 4 ગણું કરવું પડે. એટલે એ જોતા તમારો દિલ્હી D જે છે એ સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. અનુનાદ વખતે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કયા તફાવત કેવો થાય? અનુનાદ થાય છે એનો મતલબ એવો થાય કે XL બરાબર XC થયા છે, અને જ્યારે XL બરાબર XC થાય એટલે તમારો ઇમ્પિડન્સ જે છે એ કોના બરાબર હોય? R બરાબર હોય. એટલે માત્ર અવરોધ ધરાવતો પરિપથ થયો. અને જો માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય તો કોઈ કળાનો તફાવત હોતો નથી. એટલે કે 31 નંબરના પ્રશ્નમાં એ જે છે એ વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ છીએ. નવો પ્રશ્ન લઈએ તો કે ખોરાક બનાવવા માટે માઇક્રોવેવ ઓવન માં માઇક્રોવેવ જે છે એની આવૃત્તિનો ગાળો કેટલો છે? તો વિદ્યાર્થી મિત્રો એકદમ આ થિયોરેટિકલ પ્રશ્ન છે. EM વેવ્સ 8મા નંબરનું આપણું ચેપ્ટર છે કે જેમાં આ વસ્તુ આપેલી છે. ક્યારેક આવા પણ MCQ તમારે આવૃત્તિના યાદ રાખવા પડશે. અહીંયા તો માઇક્રોવેવની એને વાત કરી છે, માઇક્રોવેવ ઓવનની વાત કરી છે, એટલે 2.45 ગીગાહર્ટ્ઝ ખાસ જોજો. બાકીમાં અહીંયા મેગા છે, ટેરા છે, કિલો છે. એટલે 2.45 ગીગાહર્ટ્ઝ હોય એ માઇક્રોવેવ ઓવનમાં આપણે ઉપયોગ કરીએ છીએ. એ જોતા આપણો એ જે છે એ આપણો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 34 નંબરનો પ્રશ્ન તો કે વિદ્યુત ચુંબકીય તરંગો ખાલી જગ્યા વડે ઉદ્ભવે છે. તો વિદ્યુત ચુંબકીય તરંગો કોની વડે ઉદ્ભવે? તો કે પ્રવેગિત વિદ્યુત ભાર હોય એને કારણે ઉદ્ભવે. એટલે 33 નંબરનો જે પ્રશ્ન જે છે એમાં વિદ્યાર્થી મિત્રો કયો આપણો જવાબ? તો કે C જે છે એ આપણો સાચો જવાબ થશે, બરાબર. 33 નંબરનો જે આપણો પ્રશ્ન જે છે એમાં C આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. અંતર્ગોળ અરીસાના અક્ષ પર ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે રાખેલી વસ્તુના પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? તો અંતર્ગોળ આપણને શું આપ્યું છે? અરીસો આપ્યો છે. માની લો કે અંતર્ગોળ અરીસો છે આપણી પાસે. ચાલો અંતર્ગોળ અરીસો થઈ ગયો. અહીંયા આપણે નામ આપી દઈએ ધ્રુવ. આ થઈ ગયું આપણું ધ્રુવ. અને મુખ્ય કેન્દ્ર તો મે બી આ આપણું આવી ગયું મુખ્ય કેન્દ્ર F. એની વચ્ચે તમે કોઈ વસ્તુ રાખેલી છે, તો અહીંયા તમે વસ્તુ રાખી છે, તો વસ્તુ તમારી ક્યાં પડી છે? F અને P વચ્ચે. જ્યારે તમારી વસ્તુ F અને P વચ્ચે હોય ત્યારે સમજી લેવાનું કે પ્રતિબિંબ ક્યાં પડવાનું છે? તો કે પાછળ પડવાનું છે. કેવું પડવાનું છે? તો કે ચત્તું પડવાનું છે. વસ્તુ કરતાં મોટું પડવાનું છે, બરાબર. અને કેવું પડવાનું છે? તો કે આભાસી, કારણ કે અરીસાની પાછળના ભાગમાં છે એટલે કેવું થશે? આભાસી થશે. એટલે એ જોતા આપેલ પ્રશ્ન જે છે એમાં સાચો જવાબ તમારો કયો થશે? D એટલે કે દિલ્હી. આભાસી, ચત્તું અને મોટું.
ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નવો પ્રશ્ન આપણે લઈએ 35 નંબરનો. તો કે એક કારમાં 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ અરીસો સાઇડ ગ્લાસ તરીકે વાપરવામાં આવે છે તો કારની પાછળ 6 મીટર દૂર આવતી ગાડીનું પ્રતિબિંબ ખાલી જગ્યા થાય. હવે 6 મીટર દૂર છે એ તમારું વસ્તુ અંતર થાય એ 6 મીટર, પણ એ ખરેખર 600 સેન્ટીમીટર તમારે ગણવું પડે અને વસ્તુ અંતર છે એટલે એને આપણે માઇનસ કન્સિડર કરશું. ચાલો હવે આપણી પાસે સૂત્ર છે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v. એને પ્રતિબિંબ પૂછ્યું છે એટલે 1/v જે છે એને કરતા બનાવીએ તો શું થશે? 1/f માઇનસ 1/u થશે. ચાલો આની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. તો f ની કિંમત એને આપી છે ભાઈ કે ભાઈ f ની કિંમત કેટલી છે તો કે 20, માઇનસ કરીને તમને u એટલે કે વસ્તુ અંતર જે ઓલરેડી માઇનસ છે એટલે એ માઇનસ માઇનસ પ્લસ જ કરી દઉં એટલે 1/600. ખાસ તમે અહીંયા ધ્યાન આપજો, અહીંયા મેં માઇનસ માઇનસ પ્લસ કરી દીધી છે એટલે 1/600. ચાલો આનો લસા આપણે કાઢવાનો છે તો લસા કાઢવા માટે અહીંયા આપણે કેટલા વડે ગુણવું પડશે તો કે 600 છે એટલે 20 ગુણ્યા 30 આપણે કરશું તો આપણો 600 જવાબ આવશે. એટલે અહીંયા આપણે 30 વડે ગુણાકાર કરવો પડશે અને અહીંયા ખાલી 1 આવશે, એને ભાગ્યા આ થઈ ગયું તમારું 600. એટલે 1/v બરાબર આ થઈ ગયું 31 ભાગ્યા 600 અને v બરાબર તમારું થશે 600 એના ભાગ્યા 31. ચાલો જો ખરેખર 30 હોત તો સારું પડે કારણ કે 30 દુ 60 થઈ જાત, પણ અહીંયા આપણી પાસે 31 છે, છેદ જે છે એ 31 છે એટલે 600 ભાગ્યા 31 એટલે 20 કરતાં થોડુંક નાનું હોય એવું. તો ઓપ્શન તમે જુઓ તો 20 કરતાં થોડુંક નાનું હોય એવું મને ક્યાં દેખાય છે તો 19.4 સેન્ટીમીટર એ મારો સાચો જવાબ થશે. 35 નંબરના પ્રશ્નમાં 19.4 સેન્ટીમીટર મારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હીરાનો વક્રી ભવનાંક અને ક્રાંતિકોણ કેટલો હોય તો હીરાનો વક્રી ભવનાંક 2.42 અને એનો ક્રાંતિકોણ કેટલો હોય તો કે 24 ડિગ્રીનો હોય. ખરેખર આ વસ્તુ જે છે એ તો આપણે ઓપ્ટિકલ ફાઇબર, હીરો ચળકાટ ધરાવે છે, મરીચિકા એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગોની અંદર જોઈએ છે. આ પ્રશ્ન જે છે એની અંદર આપણે જોઈએ તો ઉપયોગિતાની અંદર છે અને એ વસ્તુ અત્યારે ટેમ્પરરી આપણા બોર્ડના સિલેબસમાં છે નહીં, પણ જૂની ટેક્સ્ટબુકમાં આ વસ્તુ અને આ એમસીક્યુ જે છે એ પૂછાતો એમસીક્યુ હતો એટલે આપણે અહીંયા લીધો છે. 2.42 એનો ક્રાંતિકોણ, 2.42 એનો વક્રી ભવનાંક અને 24 ડિગ્રી જે છે એનો ક્રાંતિકોણ છે. ભવિષ્યમાં પૂછાય તો યાદ રાખવું. ચાલો નેક્સ્ટ આગળ વધીએ છીએ. નેક્સ્ટ પ્રશ્નની અંદર હીરાનો વક્રી ભવનાંક તમને 2 આપ્યો છે તો એમાંથી પસાર થતા પ્રકાશનો વેગ કેટલો તો n ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે c/v સિમ્પલ સૂત્ર થાય. v ઇઝ ઇક્વલ ટુ શું થાય c/n થાય. ચાલો c ની કિંમત તો કે 3 ગુણ્યા 10⁸ ઘાત થઈ જાય અને હીરાનો વક્રી ભવનાંક 2 આપ્યો છે, આ કટ થઈ જાય એટલે v બરાબર 1.5 ગુણ્યા 10⁸ ઘાત મીટર બાય સેકન્ડ થાય. v જે છે એની કિંમત કેટલી થાય તો કે 1.5 ગુણ્યા 10⁸ ઘાત મીટર બાય સેકન્ડ થાય. એ જોતા આપણો સાચો જવાબ 1.5 ગુણ્યા 10⁸ ઘાત. બરાબર, આ તમે કટ કરશો એટલે તમારો સાચો જવાબ. બીજી એક વસ્તુ અહીંયા સેન્ટીમીટર બાય સેકન્ડની અંદર પૂછ્યું છે. હવે સેન્ટીમીટર બાય સેકન્ડની અંદર પૂછ્યું હોય તો 1.5 ગુણ્યા 10⁸ ઘાત તમારી પાસે ઓલરેડી છે. મીટરમાંથી સેન્ટીમીટરમાં જવા માટે તમારે શું કરવું પડશે ભાઈ? 10⁻2 વડે ગુણાકાર કરવું પડશે. તો 10⁻2 વડે ગુણાકાર કરો એટલે સાચો જવાબ તમને કયો મળશે? એ સાચો જવાબ થશે. ચાલો ક્લિયર. નેક્સ્ટ આગળ વધીએ છીએ. નવો પ્રશ્ન આપણે લઈએ તો કે 100 પાઈ કળા તફાવત તો કેટલો પદ તફાવત? બરાબર, અગર 2 પાઈનો કળા તફાવત હોય તો લેમડા જેટલો પદ તફાવત હોય તો 100 પાઈનો કળા તફાવત હોય તો કેટલું થાય તો કે 50 લેમડા. લેમડા એટલે આપણે 2 પાઈ ગણી લેવાનું. હવે અહીંયા લેમડા એટલે 2 પાઈ, ટોટલ 100 પાઈ આપ્યું છે તો લેમડા કેટલું થાય પૂછ્યું છે તો આપણે 50 લેમડાની જગ્યાએ 2 પાઈ મૂકી દો એટલે 100 પાઈ તમારો જવાબ આવી જાય. એટલે 38 નંબરમાં બોમ્બે જે છે એ સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ જે છે 39 નંબરનો આપણો પ્રશ્ન જે છે એ આપણે જોઈએ. યંગના પ્રયોગમાં મધ્યસ્થ શલાકાથી ત્રીજી પ્રકાશી શલાકાએ પહોંચતા પ્રકાશના તરંગો વચ્ચેનો કળા તફાવત જે છે એ કેટલો હોય? પ્રશ્ન તમે સમજો. યંગના પ્રયોગમાં તમને એવું કીધું છે
મધ્યસ્થ શલાકાથી ત્રીજી પ્રકાશિત શલાકાએ પહોંચતા તરંગ વચ્ચેનો કળા તફાવત જે છે એ કેટલો હોય? હવે છે ને અહીંયા તમે ધ્યાન રાખો, પથ તફાવત જે છે એનું સૂત્ર શું છે? તો કે n લેમ્બડા છે. એમાં એને ત્રીજી પ્રકાશિત આપણને કીધી છે તો 3 લેમ્બડા થાય. હવે 3 એઝ ઇટ ઇઝ રાખો, લેમ્બડાની જગ્યાએ 2π કરો તો તમારે 6π નો કળાનો તફાવત થયો. બરાબર, કારણ કે પદ તફાવતનું સૂત્ર શું હતું પ્રકાશિત માટેનું? તો કે n લેમ્બડા હતું. મેં અહીંયા શું કરી દીધું? n ની કિંમત 3 મૂકી દીધી, લેમ્બડા એઝ ઇટ ઇઝ રાખ્યું, પણ પછી મેં લેમ્બડા 2π કર્યું, એટલે સાચો જવાબ મારો કયો હોઈ શકે? તો કે 6π, એટલે કે એ સાચો જવાબ હશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ, નવો પ્રશ્ન લઈએ. એક સ્લિટ વડે થતું ફ્રોનહોફર વિવર્તન મેળવવા માટે ખાસ તમે જોજો, ફ્રોનહોફર વિવર્તનના બે પ્રકાર છે, ફ્રેનેલ અને ફ્રોનહોફર. માટે સ્લિટ પર આપાત થતું પ્રકાશનું તરંગ અગ્ર ખાલી જગ્યા પ્રકારનું હોય. ફ્રોનહોફરની અંદર શું હોય છે? પડદો તમે દૂર રાખેલો હોય છે. અગર પડદો તમે દૂર રાખેલો હોય છે તો સોર્સમાંથી, ઉદ્ગમમાંથી ઉત્પન્ન થઈને નીકળતા તરંગો જે છે જ્યારે એ પડદા ઉપર પહોંચે છે ત્યારે એ કેવા થઈ ગયા હોય છે? તો કે સમતલ આકારના થઈ ગયા હોય છે. એટલે સાચો જવાબ તમારો કયો ગણાશે? ડી એ સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ આપણે લઈએ. કોઈ એક ધાતુ માટેની થ્રેશોલ્ડ આવૃત્તિ તમને આપી દીધી છે અને તમને એવું કીધું છે કે વિકિરણના ફોટોનની ઉર્જા કેટલી હોય તો નીચેનામાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. એટલે આપણે શું કરી નાખીએ? વર્ક ફંક્શન ગણી નાખીએ. એટલે વર્ક ફંક્શન એટલે E50 = HF0. ચાલો h ની કિંમત તો કે 6.626 × 10⁻34 એને ગુણ્યા આવૃત્તિ 7 × 10⁻14. આનું એક કામ કરીએ, ભાગ્યા હું 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કરી દો, એટલે જે કોઈ જવાબ આવશે એ શેમાં આવશે? EV માં આવશે. ચાલો આનું તમે સિમ્પલ સાદુરૂપ આપો જોઈએ. શું જવાબ આવે છે? 6.626 તમારે કરવાનું છે, એને ગુણ્યા 7 × 10⁻14, એને ભાગ્યા 1.6 × 10⁻19 તમારે કરવાનું છે. ચાલો કરો જોઈએ ગણતરી કરતા શું જવાબ આવે છે. ચાલો આની જો તમે ગણતરી કરશો તો 50 ની કિંમત જે છે એ 2.9 ઇલેક્ટ્રોન વોલ્ટ જેવી આવે છે. 2.8788 યા તો 2.9 એવું તમારે જવાબ જે છે એ આવે છે 50 ની કિંમત. જ્યારે આટલો પ્રકાશ, આટલી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો તો એનું વર્ક ફંક્શન આટલું થાય. હવે તમે નીચે જુઓ તો નીચે તમારી પાસે ઓપ્શનમાં તમે જુઓ તો કેટલા? 2.3, 1.9, 1.4, 3.3 એમ 4 ઓપ્શન તમને આપેલા છે. બરાબર, તો અહીંયા એણે એવું કીધું છે કે આ ધાતુ ઉપર આપાત થતા વિકિરણના ફોટોનની ઉર્જા કેટલી હોય તો એમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. એટલે તમે જે ધાતુ અત્યારે અહીંયા લીધી છે એ ધાતુ માટેનું વર્ક ફંક્શન જે છે એની કિંમત 2.9 ઇલેક્ટ્રોન વોલ્ટ આવી છે. તો ઓબ્વિયસલી તમે જે પ્રકાશ ઉપરથી આપાત કરો છો એની ઉર્જા 2.9 કરતાં તો વધારે જ હોવી જોઈએ. તો 2.9 કરતાં વધારે હોય એવો ઓપ્શન આપણી પાસે 3.3 છે. કયો છે? 3.3. એટલે કે ઉપરથી આવતી ઉર્જા જો 3.3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો એના 2.9 વર્ક ફંક્શન જેટલી ઉર્જા જે છે એ વાપરી નાખે, અને 3.3 માંથી 2.9 આપણે બાદ કરી નાખીએ તો એટલી ઉર્જાથી ઇલેક્ટ્રોન જે છે એ બહાર નીકળશે. એટલે કે સાચો જવાબ આપણો કયો થશે? ડી એ આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 42 નંબરનો આપણો પ્રશ્ન લઈએ. તો આ 42 નંબરના પ્રશ્નમાં આપણને શું આપ્યું છે? તો કે જો 20 મીટર/સેકન્ડ ની ઝડપથી ગતિ કરતું કોઈ કણ જે છે એની ડી બ્રોગલી તરંગ લંબાઈ આટલી જોતી હોય તો દળ જે છે કેટલું હોવું જોઈએ? તો λ = h/mv સૂત્ર વાપરી નાખવાનું. m = h/λ × v. ચાલો h ની કિંમત 6.626 × 10⁻34 થઈ જશે. એને ભાગ્યા લેમ્બડા કેટલું છે? તો કે 4000 ગુણ્યા 10⁻10 થશે. બરાબર, અને એને ગુણ્યા એનો વેગ કેટલો આપ્યો છે? તો કે 20. ચાલો આનું સાદરૂપ આપવો જોઈએ. શું જવાબ આવે છે? આનું સાદરૂપ આપતા શું જવાબ આવે છે? સી જવાબ તમારો હોવો જોઈએ. આનું સાદરૂપ આપતા તમારો સાચો જવાબ જે છે એ સી તમારો હોવો જોઈએ. ચાલો ચેક કરો જોઈએ. 8.3 બરાબર, 8.3 ગુણ્યા 10⁻29 એ તમારો સાચો જવાબ છે. 8.3 ગુણ્યા 10⁻29 ઘાત kg. ચાલો કમ્પ્લીટ.
આગળ વધીએ, નવો પ્રશ્ન આપણે લઈએ છીએ 43 નંબરનો પ્રશ્ન. તો કે હાઇડ્રોજન પરમાણુને ધરા અવસ્થામાંથી બીજી ઉત્તેજિત અવસ્થામાં લઈ જવા માટે ખાલી જગ્યા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. હવે ધરામાંથી તમારે ક્યાં લઈ જવાની છે? બીજી ઉત્તેજિત અવસ્થામાં તમારે લઈ જવાની છે. તો ધરામાંથી બીજી ઉત્તેજિત અવસ્થામાં તમે લઈ જાઓ. ધરા માટે ઉર્જા જે છે -13.6 eV/n² થાય. એમાં n ની કિંમત 1 મૂકી દો તો -13.6 eV થાય ધરા માટે. હવે બીજી ઉત્તેજિત એટલે n ની કિંમત તમારે 3 લેવી પડે, એટલે -13.6 એને ભાગ્યા 3, 3 નો વર્ગ એટલે -13.6 ભાગ્યા 9 કરવું પડે, એટલે એ આઈ થિંક -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે. ચલો ક્લિયર, ગણતરી કરજો. હવે આપણે શું કરીએ, તો એણે એવું કીધું છે કે કેટલી ઉર્જાની જરૂર પડે, એટલે આપણે ડેલ્ટા E ની ગણતરી કરવાની છે, એટલે કે E3 - E1 કરવાનું છે. ચાલો E3 ની કિંમત તો કે -1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ અને માઇનસ કરીને +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, કારણ કે ઓલરેડી સૂત્રની માઇનસ આવે છે અહીંયા અને અહીંયા પણ માઇનસ છે, એટલે ડેલ્ટા E જે છે એ -1.5 + 13.6 એટલે આઈ થિંક 2.09 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડે. એટલે સાચો જવાબ આપેલ પ્રશ્નમાં એ જે છે એ તમારો સાચો જવાબ ગણાશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ છીએ 44 નંબરનો પ્રશ્ન. ચાલો એમાં જોઈએ શું આપ્યું છે, તો કે Li+2 માં ઇલેક્ટ્રોનને પ્રથમ બોહર કક્ષામાંથી ત્રીજી બોહર કક્ષામાં મોકલવા માટેની જરૂરી ઉર્જા. પ્રથમ બોહર કક્ષા એટલે n = 1, એમાંથી એ ક્યાં લઈ જાય છે, તો કે ત્રીજી બોહર કક્ષા એટલે n = 3. એના માટે કેટલી ઉર્જાની જરૂર પડે તો એ આપણે ગણી નાખીએ. ચાલો ઉર્જાનું સૂત્ર E -z²/n² × 13.6 eV માં કંઈક આવું થાય. હવે અહીંયા z જે છે એ 3 એટલે 3 નો વર્ગ થઈ જશે માઇનસ પ્રથમ ઉત્તેજિત અવસ્થા પહેલા છે, પ્રથમ કક્ષા છે સોરી, એટલે ત્યાં 1 લખી દેશું, એને ગુણ્યા 13.6 eV બરાબર. એટલે આ થઈ જશે -9 એને ગુણ્યા 13.6 eV. આ તમને શું મળશે? E1. ચાલો ક્લિયર, તમારે 13.6 ગુણ્યા 9 જે છે એ કરવાનું છે બરાબર, એનો જે કાંઈ જવાબ આવે એ. હવે તો કે ત્રીજી બોહર કક્ષામાં આપણે જવાનું છે, તો આને આ સૂત્ર ફરીવાર આપણે ગણતરીમાં લેશું. તો ત્રીજી માટે 3 લખી દઉં છું, માઇનસ અહીંયા 3 નો વર્ગ થશે, એને ગુણ્યા 13.6 eV અને એને ભાગ્યા n3 છે એટલે ત્યાં પણ 3 એનો વર્ગ, એટલે આ તો ઓબ્વિયસલી કટ જ થવાનું છે, એટલે E3 ની કિંમત -13.6 eV આવશે. ચાલો આ ગણતરી કરી જોઈએ. આની ગણતરી કરતા શું જવાબ આવે છે? 122.4 eV. આ જે તમારું E1 જે છે એ -122.4 eV થાય છે અને E2 જે છે એ -13.6 જેવું થાય છે. E3 ચાલો હવે કેટલી ઉર્જાની જરૂર પડે, તો ડેલ્ટા E = E3 - E1 આપણે કરી દેવાનું, -13.6 એ માઇનસ અને આ -2 પ્લસ 122.4. આનું સાદુરૂપ આપો, 122 માંથી 122.4 માંથી 13.6 બાદ કરવો જોઈએ, 122.4 માંથી 13.6 બાદ કરવો જોઈએ, એટલે કે 108 eV, 108.8 eV આવવું જોઈએ. એટલે ડેલ્ટા E જે છે એ 108.8 eV એ આપણો સાચો જવાબ ગણાશે. 44 નંબરનો પ્રશ્ન કે જેમાં બોમ્બે આપણો સાચો જવાબ ગણાશે. નેક્સ્ટ આપણે લઈ લઈએ, જો 13 Al 27 અને 30 Zn 64 ન્યુક્લિયસની ત્રિજ્યા અનુક્રમે R1 R2 હોય તો R1/R2 ગોતવાનું છે. તો R1/R2 = શું થાય? A1/A2 1/3 થાય. ચાલો 1/3 એમાં અહીંયા આપણે પહેલાને 27 અને બીજાને 64 1/3 કરી દઈએ. 27 એટલે 3 થઈ જશે, 64 એટલે 4 થઈ જશે, એટલે 3/4. R1/R2 = 3/4, એટલે 45 નંબરનો પ્રશ્ન બોમ્બે તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ છીએ. જો ડ્યુટેરિયમની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શું કીધું છે? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જો 1.115 MeV હોય એટલે EBN that is equal to EB/N આવું થતું હોય છે બરાબર. EB/A ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે એટલે EB/A
એવું થતું હોય છે. ચાલો, એમાં એવું કીધું છે કે આ ઉર્જા જે છે એ કેટલી છે, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ તમને 1.15 MeV આપી છે. એકચ્યુઅલમાં તમને આ આપ્યું છે. ઓકે, તમારે દળ ક્ષતિ ગોતવાની છે. એટલે આપણે અહીંયાથી EB ને કરતા બનાવી દઈએ એટલે EBN NA ગુણ્યા A થાય. એટલે EBN એટલે 1.115 MeV ની અંદર છે, MeV ની અંદર એને ગુણ્યા ડ્યુટેરોન છે. તો ડ્યુટેરોન માટે પરમાણુ ભારાંક જે છે એ કેટલો થશે, 2. ચાલો, આની ગણતરી કરી દેવાની એટલે આપણને EB જે છે એ મળી જાય 1.115 ગુણ્યા 2. 1.115 ગુણ્યા 2 એટલે 2.23 MeV જેટલું થશે. આ તમારું 2.23 MeV જેટલું થશે. એટલે એકચ્યુઅલમાં આ તમારી ઉર્જા જ થઈ. હવે આપણી પાસે તો દળ ક્ષતિ ગોતવાની કીધી છે, તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ mc² એવું કંઈક આપણી પાસે સૂત્ર છે. યા તો E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા mc² લખો તો પણ કોઈ વાંધો નથી. તો કે E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા mc², એમાં ડેલ્ટા m ને કરતા બનાવી દો તો E/c² થાય. ચાલો, E ની કિંમત 2.23 MeV ની અંદર છે અને એને ભાગ્યા c². હવે c² જે છે ને એની જગ્યાએ તમે 931.5 પણ લખી શકો છો, બરાબર, કારણ કે c² ની વેલ્યુ 931.5, પણ જ્યારે તમે c² ની જગ્યાએ 931.5 લખશો, બરાબર, MeV વાળું, એટલે આખી જે ટર્મ જે છે ને એ તમારે મ્યુ ની અંદર ફરી જશે. એટલે 2.23 MeV અહીંયા 931.5 MeV આ કટ થઈ જાય. હવે આનો જે કોઈ જવાબ આવ્યો એ શેમાં કન્વર્ટ થઈ જશે, મ્યુ ની અંદર. એટલે 2.23 ભાગ્યા 931.5 કરવો જોઈએ. 2.23 એને ભાગ્યા 931.5 કરવો જોઈએ. એટલે તમારો જવાબ ડેલ્ટા M જે છે એ ડેલ્ટા M એપ્રોક્સિમેટલી C એટલે કે 0.0024 એ તમારો સાચો જવાબ થશે. પણ ખાસ યાદ રાખજો, આ મ્યુ ની અંદર તમારો સાચો, એટોમિક માસ યુનિટની અંદર તમારો સાચો જવાબ છે. ચાલો, નેક્સ્ટ વેરી સિમ્પલ પ્રશ્ન છે. નીચેની ન્યુક્લિયર પ્રક્રિયા જે છે એમાં ZXA બરાબર ખાલી જગ્યા થાય, આ તમારે કિંમત ભરવાની છે. અહીંયા 7 છે, અહીંયા 2 છે, અહીંયા 1 છે, તો 7 ને 2 9, અહીંયા 8 આવતું હોય એ તમારો જવાબ. તો અહીંયા 2 જગ્યાએ 8 મને દેખાય છે પરમાણુ ક્રમાંકમાં. અહીંયા 14 છે, 14 ને 4 18. અહીંયા ઓલરેડી 1 છે, તો ઉપર કેટલા આવવા જોઈએ, તો કે 17 આવવું જોઈએ. એટલે કે 47 નંબરનો પ્રશ્ન જે છે એમાં D આપણો સાચો જવાબ ગણાશે. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ. શુદ્ધ જર્મેનિયમમાં આપણે શું ઉમેરીએ તો N પ્રકારનો અર્ધવાહક જે છે એ પ્રાપ્ત થાય. તો N પ્રકારનો અર્ધવાહક તમારે પ્રાપ્ત કરવું હોય તો તમારે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવી પડે. સોનું એક આપ્યું છે, એલ્યુમિનિયમ ટ્રાયવેલેન્ટ છે, બોરોન પણ ટ્રાયવેલેન્ટ છે, ફોસ્ફરસ એક એવું છે એ પોતે પેન્ટાવેલેન્ટ છે. એટલે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી ઉમેરો તો તમારો N પ્રકારનો અર્ધવાહક બને. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 49 નંબરનો પ્રશ્ન. કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેની ફોરબિડન ગેપ ખાલી જગ્યા માટે સૌથી વધારે હોય. તો કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેની જે ફોરબિડન ગેપ જે છે એ કોની અંદર સૌથી વધારે હોય, તો આપણે એવું ભણ્યા છીએ કે અવાહકની અંદર આ વસ્તુ જે છે એ સૌથી વધારે હોય, કે એમાં જે ગેપ જે છે એ ગ્રેટર દેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી આપણને મળે છે. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ. 50 નંબરનો આપણો પ્રશ્ન જે છે આપણે લઈએ. તો 50 નંબરના પ્રશ્નની અંદર શું આપણને આપ્યું છે, તો કે PN જંક્શનની ફોરવર્ડ બાયસની સ્થિતિમાં ખાલી જગ્યા હોઈ શકે. તો PN જંક્શન ડાયોડની ફોરવર્ડ સ્થિતિમાં તમને પૂછ્યું છે. તો ફોરવર્ડની સ્થિતિમાં 4 ઓપ્શન તમારી પાસે છે કે ધન છેડો P જે છે એ P વિભાગ સાથે જોડેલો હોય, ડેપ્લેશન વિસ્તાર જે છે પાતળો બને. તો મને તો પહેલા જ ઓપ્શનમાં મને જવાબ મળી ગયો છે, તોય બાકીના ઓપ્શન ચેક કરીએ. P વિભાગ સાથે જોડેલો એ રાઈટ છે, પણ ડેપ્લેશન વિસ્તાર જાડો બને નહીં, કારણ કે ફોરવર્ડ બાયસ જે છે એમાં ડેપ્લેશન વિસ્તાર કેવો બને, પતલો બને. અને P વિભાગ જે છે એ ધન છેડા સાથે જોડેલો હોય. એટલે સાચો જવાબ જે છે એ 50 નંબરના પ્રશ્નમાં કયો થશે, તો કે એ આપણો સાચો જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો
આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો જેથી દરેકે દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866605548 ઉપર. વિદ્યાર્થી મિત્રો આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.